એને સાયકલ લાવી હોય 3 પૈડાવાળી, અને આપણે નક્કી કર્યું હોય કે હવે આપણી સાયકલ હાલે એવી નથી, આ વખતે નવી લાવી દેશું, પણ એમ કે મારે લેવી છે, તો આપણે ઓલી સાયકલમાં પાછા પંચર કરાવીએ, નવી એના માટે લાવીએ. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા તત્સુખનો જેટલો વિચાર કરે છે, એટલા તત્સુખનો વિચાર આપણે નથી કરતા. હવે આ નાનો જ દાખલો કે હોસ્પિટલમાં હતા એટલે એ લોકો ત્યાંનું જમાડે. હવે ચા તો સવારે થર્મોસમાં રાજુ દઈ જતો હતો. હવે મનમાં નક્કી કર્યું કે ફ્રૂટ બધું ખાશું. આપણે બહારનું એવું નથી, સમય આવે તો આપણે કોક દી બહારનું ખાઈ લઈએ, દવાના ભોગે આપણે. પ્રભુની કૃપાની મારે વાત કરવી છે કે એ આપણા તત્સુખનો કેટલો વિચાર કરે છે. હવે 9 વાગે આકાશ આવ્યો. મમ્મી ડૉક્ટર હારે વાત કરી લીધી. મેં શું ભાઈ, તારું ટિફિન ઘરેથી આવશે, તારા અહીંથી નથી ખાવાનું, જુઓ. નહીંતર સવારની વ્યથા થતી હતી કે આ અરર આ બધું કહેવાનો આશય આપણા તત્સુખનો વિચાર આપણા ઠાકોરજીએ કર્યો કે નહીં. તો બાંકે બિહારીજીના તો એટલા બધા પ્રસંગો સાચા બની ગયેલા છે. થોડા વર્ષો પહેલાં ત્યાં એક હલવાઈ હતો, અપરસમાં લાડુ બનાવે અને પહેલા 4 અપર ત્યાં ધરી દે, પછી વેચે. હવે એકવાર એના ઘરે કાંઈક લગ્ન બગન હશે, વિચારમાં દર્શન કરી એવો ધરાવવાનું ભૂલી ગયા. 12 વાગે એટલે દુકાન વધાવી લે, બીજે દી ખોલે, કારણ કે પછી આખો દી આ અપરસમાં લાડવા કરવાના હોય ને. પહેલાં તો હાથે દળવાનું ને બધું હતું, દૂજાણા હતા ને એ ઘી ને બધું. હવે ઠાકોરજીને ઓલા લાડુ વિના હાલે નહીં. 11:30 થયા, આણે વિચાર કર્યો કે હવે વધાવી લઉં દુકાન. 8-10 વર્ષનો એક છોકરો આવ્યો. એ કે આ લાડવા, એ કે કેટલા જોઈએ છે? કે 4 આપો ને. પૈસા લાવ્યો છે? એ કે એટલે પૈસા ભૂલી ગયો, પણ અમારે સોનાનું કંકણ છે, રાખો ને. એ કે ના 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 પછી દઈ જાય એવું. એ કે ના, અમારો નિયમ છે એવો. એ કે મારી બાએ મારા બાપાએ શીખવાડ્યો છે કે ઉધાર નહીં ખાવાનું, પણ લાડવા મને ખાવા તો છે જ. એ કે આ રાખો, પૈસા લઈ આવું ને એટલે કંકણ પાછું આપી દે. એટલે કે હા કંઈ વાંધો નહીં. કંકણ મૂક્યું, લાડવા લઈ ગયા. હવે આણે દુકાન વધાવી. ઓલું કંકણ ક્યાં દુકાનમાં રાખ્યું કે એ આવશે એટલે પાછું દઈ દઈશ. આણે તો લાડવા અરોગ્યા. પૂજારીજીએ જોયું આ લાડુનો દૂનો આવ્યો ક્યાંથી. મેં તો નથી શ્રૃંગાર ભોગમાં ધરેવું કે નથી રાજભોગમાં. એ દૂનો જોયો તો અંદર થોડો લાડવો પડ્યો હતો. પૂજારીજી કે પછી કરશું, અત્યારે પ્રભુનો અનુસર કરી દઈએ. હવે અનુસર કરતા હતા તો જોયું તો હાથમાં એક સોનાનું કડું નહીં. પૂજારીજી કે આ ખોવાઈ ગયું કે મારાથી ધરાવવાનું રહી ગયું, નીચે પડી ગયું. અહીંયા તો કોઈ આવ્યું નથી, ચોરવાનો તો સવાલ નથી. એટલે બીજા આવ્યા, એણે કીધું કદાચ કે આપણે બે અહીંયા બહાર કાંઈ કામમાં હોય ને કોઈ ચોરી ગયું હોય તો. હોહા થઈ ગઈ કે પ્રભુનું કડું ચોરાઈ ગયા.
વાત વેતી વેતી એ જમાનામાં એટલે લગભગ 150 વર્ષ આટલી વસ્તી નહીં ને આટલા લોકો વેતી વેતી ઓલાને ઘરે કહે એ કે આંબળું. અને આવી વાત તો ગામમાં તરત ચૌટે ચૌટે ફેલાઈ જાય. જેમ સ્વયં તક બની હતો ચોરાઈ ગયો, અકરોજ લઈ ગયા. તો એ બધાએ નામ કોનું લીધું? દ્વારકાધીશ. એ ભગવાનને ચોર બનાવી દે, ન છોડે તો મને તમને છોડે મારવાલા. ભગવાને કાંઈ એનો ઓલો આપ્યો પ્રત્યાઘાત ના. આપણે લીધું નથી પછી શું ચિંતા? બધા ચોરે ચોટે. અરે દ્વારકાધીશ આવું ન કરાયો, આવો કંઈ સ્વયંતક મણી ચોરી લેવાય? રાજા જ આવો હોય તો પ્રજાનું શું? બધા જેમ ફાવે એમ બોલવા માંડ્યા. મળી ગયો એટલે જ લોકો કે હે કોઈ દી દ્વારકાધીશ ચોરતા હશે? કેવો રજવાડો જ ખબર છે? એનો સ્વરૂપ તો જુઓ. હાલી નીકળ્યા છે બધાય નામ એટલે તમે જ બોલતા હતા. ગાડીના પૈડાને ફરતા વાર લાગે એટલી વાર લાગે. વાત પહોંચી ગઈ તો બોલો કે આ મને કડું દઈ ગયા એ તો એ ઘરે આવીને દુકાન ખોલી. અંદર જઈને કે પૂજારી કાકા અહીંયા આવો ને કે ભાઈ અહીંયા માથે માથું નથી. આ કડું તો જ્યારથી ને બિહારીજી પ્રગટ થયા ત્યારથી છે. સ્વામી હરિદાસે બિહારીજી પ્રગટ થયા રોજ 12 તોલા સોનું આપતા હતા. કેટલું? 12 તોલા. હવે વિચાર કર્યો કે જો આ સિલસિલો ચાલુ રહે તો લોકો આને ચમત્કાર માનશે. અને પછી મંદિર સિદ્ધ કરાવીને પધરાવ્યા ત્યારે આ 12 તોલા સોનું. એ કે પૂજારી કાકા તમારે એક કડું ખોવાનું છે. એ કે ભાઈ આ હવારની તો ભેજા મારી કરીએ છીએ, ઓલાનું મગજ છે. એ કે પણ આ નહોતો ને. એ કે એ તું ચોરી ગયો તો હે? તને આવો જાણ્યો? ક્યારે આવ્યો અંદર? અમારે ધ્યાન નહોતું. કાઢ્યું ક્યારે તેના? પૂજારી કાકા આને પૂછો. ઠાકોરજી કે લાડવાનો રોજ નેક ધરાવે ને આજ નહોતો લાવ્યો એટલે હું એની દુકાને જઈને ગીરવે મૂકીને લઈ આવ્યો હતો. પૂજારીજી કે આટલા વખતથી કરીએ છીએ, તારા ભાગ્યની શું સરાહના કરો. આ તો એક નાનો દાખલો આપ્યો. એક અંધ વ્યક્તિનો છે, એક ચપ્પલ સાંચવવાવાળા શેઠનો છે, એક કાલીખાનો છે, એક તાજ. કેટલા બધા. મને એક જણે બુક આપી હતી પુષ્કળ. ઘડિયાળ સામું જોઈએ ત્યારે એમ થાય, અને પગ એટલા દુખે એટલે એમ થાય કે હવે ઊભા થઈ જાય. તો હવે આવ્યું અષ્ટમલાલજીનું મંદિર. ક્યાં? વૃંદાવનમાં. આમાં શ્રી ગોપીનાથજી ઠાકોરજી વિરાજે છે. અષ્ટમલાલજીના મંદિરમાં શ્રી ગોપીનાથજી ઠાકોરજી બિરાજે છે. શ્રી તુલસીદાસ સારસ્વત બ્રાહ્મણના પિતા ઓઝાજી શ્રી ગુસાઈજીની ખવાસી કરતા હતા. કોણ? તુલસીદાસ સારસ્વત બ્રાહ્મણના પિતા કોણ? ઓઝાજી. એ ગુસાઈજીની ખવાસી કરતા હતા. જલઘરિયા હતા. બાળપણમાં તેમના મા મર્યા. શ્રી ગુસાઈજીએ તેમને વાત્સલ્યથી પોતાના બાળકો સાથે ઉછેર્યા. તેઓ પોતે શ્રી ગુસાઈજીના 8મા પુત્ર તરીકે જાણતા હતા. કોઈ પૂછે? કોઈ પૂછે? ગુસાઈજી અમે 8 ભાઈઓ. ભોળા એટલા હતા. અને ગુસાઈજી એને એવું જ કહેતા, હા મારો દીકરો છે. એક વખત શ્રી ગુસાઈજીની ગોદમાં બિરાજેલા કોઈ એક વૈષ્ણવ પરિચય પૂછ્યો.
ત્યારે ગુસાઈજીએ કહ્યું, અમારા 8મા લાલન છે. જુઓ, એમના ગુસાઈજી પરમ દયાળ નથી કહેતા. આપણે તો નોકરનો છોકરો આપણી પાસે બેઠો હોય ને કોઈ પૂછે ને, અમારા ઘરે વર્ષોથી નોકર છે ને એનો છોકરો, એટલે આપણા દીકરા જેવો. જો આપણે એમ ન કહીએ માં ત્રીજા દીકરો, જેવો કહીએ. ગુસાઈજીએ શું કીધું? આ અમારા 8મા લાલન છે. સંવત 1637માં 7 લાલનને 7 સ્વરૂપની સેવા શ્રી ગુસાઈજીએ સોંપી. 8માં કે અમારું હું? ત્યારે આમણે પણ આરતીપૂર્વક પોતાને પ્રભુ પધરાવી દેવા વિનંતી કરી કે હવે અમને આપો. પ્રભુએ પણ આજ્ઞા કરી, તેમને સેવા પધરાવો, તેમના દ્વારા અનેક જીવ શરણે આવશે. ગુસાઈજી એમ કહે કે અમારા 8મા લાલન, તો ઠાકોરજીને તો વાલા જ લાગે ને. ગુસાઈજીના લાલ એટલે છેલ્લે કહ્યું હતું શ્રીજી બાવાએ કે તમારા કોળમાં અવળા હાથે કોઈ જારીજી ભરશે તોય હું સવળું માનીશ. તમારા કોળને મારા કોળને હું જુદું માનતો જ નથી. શ્રી ગુસાઈજીએ તેથી તેમને શ્રી ગોપીનાથજી પધરાવી આપ્યા, સિંઘમાં મોકલ્યા, અષ્ટાક્ષર મંત્ર આપવાની આજ્ઞા આપી. તેમણે સિંધમાં આવીને ખૂબ પ્રચાર કર્યો. તેમણે રાવલપિંડી, કાબુલ, ગિઝની, કંદહાર, બહેરીન, ક્વેટા વગેરે મંદિરોમાં પણ પ્રચાર કર્યો. સિંધ પાકિસ્તાનનો ભાગ થવાથી તેમના વંશજો ભારતમાં વસેલા છે. અષ્ટાક્ષર મંત્ર આપે, પછી બ્રહ્મ સંબંધ આ બાળકો આપે. ગુસાઈજી કેટલા કૃપાળુ કે અમારા 8મા લાલજી છે. આપણે ખબર છે કોરોના વખતે ગયા હતા ત્યારે એ વાત ન કરાય, પ્રગટ કરે રસ જાય. ઓલા પત્રકારે પૂછ્યું ત્યારે જે કહ્યું અમારા ઘરના જ મધુરાષ્ટક અત્યારે ચાલે છે. પાણી મધુરો, પાણી એટલે હાથ અને પાણી એટલે પાણી, જલ. હાથ મધુરામાં તો એટલી બધી લીલાઓ, એટલી બધી. એક જણે પ્રશ્ન પૂછ્યો, એ કે દ્વારકાધીશે વિવાહ કર્યા રૂક્ષ્મણીજી સાથે પટરણે, તો એ લક્ષ્મીજી છે, તો રાધાજી કોણ? જવાબ સરસ આપ્યો. રાધાજી અને ઠાકોરજી તો દો વપુ એક પ્રાણ છે. એકવાર રાધાજીએ કહ્યું કે પ્રભુ તમે ગોકુળ ઓલા મથુરા જાઓ છો, મને લઈ જાઓ. ઠાકોરજી આમ કરીને જોયું તો એટલો વિરોધ થયો, તો રાધાજીને ઠાકોરજીમાં રાધાજીના દર્શન થયા. પ્રભુ કે તમે રાધા ને હું રાધા, લગ્ન કોણ યાર કરવા? જુદા હોય તો બે પાત્રના લગ્ન થાય. એટલે જવાબ આપ્યો કે લક્ષ્મીજી છે એ રૂક્ષ્મણીજી અને રાધા કૃષ્ણમાં કોઈ જુદું નથી, બે એક જ છે, દો વપુ એક પ્રાણ. આના દર્શન આપણે નંદગાંવમાં નંદ ભવનથી નીચે ઉતરીએ, હા, ત્યારે નંદીશ્વર મહાદેવ છે અને બાજુમાં તમને બહુ ગમે એટલે તમે રાહ જ જુઓ. પગથિયા હું ઉતરતા પંચાત કરતી હો, પંચાત એટલે સત્સંગ, તમે તરત એમ એ હાલ અહીંયા, તમને ત્યાંથી ખસવું ન ગમે. દરેકને પોતાની આસક્તિ હોય. શ્રી ઠાકોરજીના હસ્ત ભક્તોને વરદાન આપવાવાળા. જો વરદાન હસ્ત મૂકે, પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જ હસ્ત દે માથે આવ્યું, તો હસ્ત મૂકે એનો તો બેડો પાર. સૌનું મંગળ કરવાવાળા, પણ પોતાના કર કમળના હાવભાવથી વ્રજ ભક્તોને માતા યશોદાજી, ગોપીઓ, સખાઓ, ગાયો
તેમજ વ્રજના વાનર જેવા પ્રાણીઓને પણ પ્રભુએ પ્રેમ વેચ્યો છે. તે હસ્તમધુર છે. યશોદાજીની આંગળી પકડી તો હસ્ત કોનો? પ્રભુનો. ગોપીઓના બેડલા ચડાવે હસ્ત કોનો? પ્રભુનો. માખણ ચોરે હસ્ત કોનો? મધુર પ્રભુનો. ખભા ઉપર સખાને હાથ મૂકે હસ્ત કોનો? પ્રભુનો મધુર. ગિરાજ ધારણ કરે હસ્ત કોનો? પ્રભુનો. માટલી ફોડે હસ્ત કોનો? મધુર પ્રભુનો. હોરી લીલા કરે ને રંગ છાંટે હસ્ત કોનો? મધુર ઠાકોરજીનો. માન લીલામાં ચરણમાં મુગટ મૂકી દે હસ્તથી કોનો? હસ્ત પ્રભુનો મધુર. મને તેમ થાય એક દી 24 કલાક સુધી હસ્ત મધુર કોનો ને કઈ લીલા કીધે જ રાખો, કીધે જ રાખો, કીધે જ રાખો. આ કાનુડાની લીલા એવી છે. તમે આ લીલા નથી બોલતા. વલ્લભ આ બધી લીલા અનુસંધાન કરીને બોલાવે છે. જીવ તો સ્વભાવથી દુષ્ટ છે. કોકની પંચાયત કરવાની હોય ને, ભગવદ એવું કહેતા, એ કે જો જેવી રીતે નિંદા કરાય નહીં નીલા, એમ નિંદા સંભળાય નહીં. આજે કોઈ આપણને એક વાક્ય કોઈનું ખરાબ કીધું હોય ને એટલે આપણે 2 કહેવાના. 2 જેણે સાંભળી એ 4 કહેવાના. 4 સાંભળી 8. ઓલા પાસે જાય ત્યારે વાતમાં આણેથી એ તો બધું પતી જ ગયું હોય. એટલે અમને એવું શીખવાડતા, નિંદા કરવી તો નહીં પણ કોઈની સાંભળવી નહીં. તમે કોઈની નિંદા કરો એટલે એટલી વાર તમારું તો બધું ગયું. એટલી વાર તમે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલ્યા હો તો નામ સેવા તો કળિયુગમાં પ્રભુ અતિ પ્રસન્ન થાય. તમે નિંદા કરો એટલે તમારું બધું સાંભળતી બધાએ નિંદા સાંભળી કેટલાનું બગાડ્યું. મારે ઘણી વાર એવું થાય કે ઈલાબેન, મેં કીધું જય શ્રી કૃષ્ણ મારવાલા, જય શ્રી કૃષ્ણ. ફોન આવે એટલે કે ઈલા, મેં તો નહીં, સ્પષ્ટ કહેલું છે કે હું સંસારમાં રહું છું એટલે કોક વાર મારે શબ્દો આગા પાછા થતા હોય, પણ લૌકિક વાત તો મારી હારે કરવી જ નહીં. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહે. આ બોલવા માટે નથી, જીવનમાં ઉતારવા માટે છે. જે બહુ પ્રપંચ કરતા હોય, બહુ નિંદા કરતા હોય, બીજાનું ખરાબ બોલતા, મારવાલા અંત સમય એને પિક્ચર દેખાય જ કે અરે હવે કાંઈ નહીં, હવે કર્યા ભોગવો, પછી એમાં હું આવી જાઉં. મેં કોઈ યાર પ્રપંચ કર્યું હોય, ખોટું કર્યું હોય, મારે ભોગવવું જ પડે. આ પગની તકલીફ કેમ થઈ? આ પગથી ક્યાંક કોકનું ખોટું થયું હશે. ઠાકોરજી કે ભોગવો ઈલાબેન, હું પ્રભુની ઋણી છું કે આજે તોય મને સત્સંગ કરાવે છે. આ એની કૃપા છે. કાઠિયાવાડીમાં કહેવત છે, મોસાળ જમવાનું માં પીરસણે. અન્ય દેવ દેવતા હોય ને તો આપણને ઘણોય આપે કે ત્યાં આમ કર્યું હતું એની આ શિક્ષા, આમ કર્યું હતું એની આ શિક્ષા. મારો વલ્લભ કે ના, જીવ મારો છે, મારા ગોવર્ધનનાથના હાથમાં સોંપ્યો છે, એને શિક્ષા આપો. પણ મોસાળ જમવાનું માં પીરસણે. મામાને ત્યાં જમવા ગયા હોય ને એટલે કાઠિયાવાડમાં આજની તારીખમાં એવું ગીતે ગાય લગ્નના. આ તિલક બાવાના લાલાના લગ્ન છે, એટલી મને હોંશ હતી, એટલી હોંશ કે આટલા ગીત ગાઈશ ને આમ એનાઉન્સ કરીશ ને આમ બોલીશ, પણ ધાયરું ધણીનું થાય.
તો એમાં એક લગ્નનું ગીત છે કાઠિયાવાડી.